શું તમે જાણો છો કે હનુમાન ચાલીસા ક્યારે લખાઈ હતી? જો નહીં તો ચાલો આજે જાણીએ. કદાચ થોડા જ લોકો આ વિશે જાણે છે. દરેક વ્યક્તિ પવનપુત્ર હનુમાનજીની પૂજા કરે છે અને હનુમાન ચાલીસાના પાઠ પણ કરે છે, પરંતુ તે ક્યારે, ક્યાં અને કેવી રીતે લખવામાં આવ્યું તે બહુ ઓછા લોકો જાણે છે. વાત છે AD 1600 એટલે કે ઈસવીસન 1600. આ સમયગાળો અકબર અને તુલસીદાસજીના સમયનો હતો. એકવાર તુલસીદાસજી મથુરા જઈ રહ્યા હતા. તેઓ રાત પડતા પહેલા આગ્રામાં રોકાયા. લોકોને ખબર પડી કે તુલસીદાસજી આગ્રા આવ્યા છે. આ સાંભળીને લોકો તેમને જોવા માટે ઉમટી પડ્યા. જ્યારે બાદશાહ અકબરને આ વાતની ખબર પડી ત્યારે તેમણે બિરબલને પૂછ્યું કે આ તુલસીદાસજી કોણ છે? ત્યારે બિરબલે અકબરને કહ્યું કે તેમણે રામચરિત માનસનો અનુવાદ કર્યો છે. આ રામ ભક્ત તુલસીદાસજી છે. હું પણ તેમને જોવા માટે જ આવ્યો છું. તેમની અદ્ભુત અને અલૌકિક છબી છે. અકબરે પણ તેમને મળવાની ઈચ્છા વ્યક્ત કરી અને કહ્યું કે હું પણ તેમને મળવા ઈચ્છું છું. બાદશાહ અકબરે તેના સૈનિકોની ટુકડી તુલસીદાસજી પાસે મોકલી અને તેણે તુલસીદાસજીને બાદશાહનો સંદેશો મોકલ્યો કે તમે લાલ કિલ્લા પર હાજર રહો. આ સંદેશો સાંભળીને તુલસીદાસજીએ કહ્યું કે હું ભગવાન શ્રી રામનો ભક્ત છું. સમ્રાટ અને લાલ કિલ્લા સાથે મારે શું સંબંધ છે? તેણે લાલ કિલ્લા પર જવાની સ્પષ્ટ ના પાડી દીધી. જ્યારે આ વાત સમ્રાટ અકબર સુધી પહોંચી તો તેઓ ખૂબ જ નારાજ થયા અને બાદશાહ અકબર ગુસ્સાથી લાલ થઈ ગયા અને તુલસીદાસજીને સાંકળોથી બાંધીને લાલ કિલ્લા પર લાવવાનો આદેશ આપી દીધો. બિરબલે અકબરને આમ ન કરવાની સલાહ આપી. તેમ છતાં પણ અકબરે એ વસ્તુ સ્વીકારી નહીં અને તેણે તુલસીદાસજીને સાંકળોથી બાંધી લાવવાનો આદેશ આપી દીધો. જ્યારે તુલસીદાસજીને સાંકળોથી બાંધીને લાલ કિલ્લામાં લાવવામાં આવ્યા ત્યારે અકબરે કહ્યું કે તમે તો એક પ્રભાવશાળી વ્યક્તિ છો. થોડો કરિશ્મા બતાવો અને અહીંથી ભાગી જાઓ. તુલસીદાસજીએ તેમને કહ્યું કે હું માત્ર ભગવાન શ્રી રામનો ભક્ત છું. કોઈ જાદુગર નથી જે તમને કરિશ્મા બતાવી શકે અથવા તો કોઈ જાદુ બતાવી શકે. આ સાંભળીને અકબરને ખૂબ ગુસ્સો આવી ગયો અને તેમણે સાંકળોથી બાંધી અને અંધારી કોટડીમાં ફેંકી દેવાનો આદેશ આપી દીધો. બીજા દિવસે સેંકડો વાંદરાઓએ આગ્રાના લાલ કિલ્લા ઉપર હુમલો કર્યો અને સમગ્ર કિલ્લાને નષ્ટ કરી નાખ્યો. લાલ કિલ્લામાં સર્વત્ર મૂંઝવણ હતી. પછી અકબરે બિરબલને બોલાવીને પૂછ્યું કે બિરબલ, આ બધું શું ચાલી રહ્યું છે અથવા તો આ શું ચાલે છે? ત્યારે બિરબલે કહ્યું કે મહારાજ, મેં તમને પહેલેથી જ ચેતવણી આપી હતી પણ તમે માન્યા નહીં અને આ કરિશ્મા થઈ ગયો. અકબર તરત જ તુલસીદાસજીને અંધારી કોટડીમાંથી બહાર લાવ્યા અને એમની સાંકળો ખુલી ગઈ. તુલસીદાસજીએ બિરબલને કહ્યું કે મને દોષ વિના સજા મળી છે. મને અંધારી કોટડીમાં ભગવાન શ્રી રામ અને હનુમાનજી યાદ આવ્યા. હું રડતો હતો અને રડતી વખતે મારા હાથ જાતે જ કંઈક લખી રહ્યા હતા. આ 40 ક્વાટ્રેન્ટ ચાલીસા છે. હનુમાનજીથી પ્રેરિત છે. જેલમાંથી મુક્ત થવા પર તુલસીદાસજીએ કહ્યું કે જે રીતે હનુમાનજીએ મને જેલમાંથી મુશ્કેલીમાંથી બહાર કાઢવામાં મદદ કરી હતી તેવી જ રીતે જે કોઈ પણ સંકટ કે મુશ્કેલીમાં છે અને આ હનુમાન ચાલીસાનો પાઠ કરશે તેના દુઃખ અને તમામ મુશ્કેલીઓ દૂર થઈ જશે. તેને હનુમાન ચાલીસા તરીકે ઓળખવામાં આવશે. હતી હનુમાન ચાલીસા.
અકબરને ભારે શરમ આવી અને તેણે તુલસીદાસજીની માફી માગી અને તેમને સંપૂર્ણ સન્માન અને રક્ષણ આપીને મથુરા મોકલી દીધા. આજે પણ દરેક વ્યક્તિ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે અને આ બધાને હનુમાનજીના આશીર્વાદ છે અને દરેકની પરેશાનીઓ દૂર થઈ રહી છે. એટલે જ હનુમાનજીને સંકટ મોચન પણ કહેવામાં આવે છે. તો આ છે શ્રી હનુમાન ચાલીસાનો ઇતિહાસ કે તે ક્યારે રચાઈ અને કેવી પરિસ્થિતિમાં કોના દ્વારા રચવામાં આવી. તો ચાલો સૌને મારા જય શ્રી રામ.